મને તેમને જોતા જ અન્ડરસ્ટેન્ડ થઈ ગયું કે એ કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણી નહીં આવ્યા છે. હું જેમ બોલું છું ને કે જળ કમળ છોંડી જાણે બાણા, એમ એ પણ ફળફળાટ અંગ્રેજી સ્પીકી શકે છે. એ સાચે જ બહુ જ જીનિયસ છે. હા, અમુક ગુજરાતી શબ્દો એમને ટોન નો છે, બટ હું એમને કહું ને તો એ તરત જ ગુજરાતી અન્ડરસ્ટેન્ડ કરી જાય છે. હા, મને સાચે જ એમની સાથે લવ હેપન થઈ ગયો છે. આપણા વિલેજમાં આવું બેન આવે ને તો જાણે એવું કહેવાય કે ચેરી ઓન ધ કેક. હા હા, આવે એ જ ચેરી ઓન ધ કેક. હું થોડા દિવસ એમની સાથે મેરી ગો રાઉન્ડ કરીશ ને હું પણ એમની જેમ જ આ વિલેજમાં હાઉ આર યુ મિસ પાંડ્યા એમ બોલતી થઈ જઈશ.